ફરી એકવાર ભાજપ આપ નેતા સાથે જોવા મળ્યા। સુરતમાં જયેશ રાદડિયા ઇટાલિયા સાથે જોવા મળ્યા છે। પૂર્ણામાં સમૂહ લગ્નમાં આ બંને નેતા સાથે જોવા મળ્યા। બંને એક જ સોફા પર બેસીને ગુફ્તગુ કરતા જોવા મળ્યા હતા। બંને સાથે દેખાતા રાજકારણમાં ચર્ચાનો વિષય અત્યારે ઊભો થયો છે। ત્યારે ફરી એકવાર ભાજપ અને આપના નેતાઓ એક સાથે નજરે પડ્યા છે। ભાજપના નેતા જયેશ રાદડિયા અને આપ નેતા ગોપાલ ઇટાલિયા એક મંચ પર સાથે બેઠેલા જોવા મળ્યા છે। ગુફ્તગુ કરતા જોવા મળ્યા છે। જે ચર્ચા કરી રહ્યા હતા મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયા છે। મનીષ, ભાજપ આપના નેતા એક મંચ પર। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં ફરી રાજકારણ ગરમાયું છે, કારણ કે ભાજપના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા છે તે એક જ મંચ પર દેખાયા છે। જે પૂર્ણા વિસ્તારની અંદર એક જે કહેવાય સમૂહ લગ્ન કાર્યક્રમ હતો, ત્યારે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા છે તે એક કાર્યક્રમમાં ભેગા થઈ ગયા હતા। ત્યારે વાત છે બંને ઉચ્ચર એક જ સોફાની અંદર બેસીને ગુફ્તગુ કરી રહ્યા હોય તે પ્રકારની ચર્ચા પણ ચાલી રહી છે અને વિડીયો પણ સામે આવી રહ્યો છે કે કઈ રીતના આ બંને છે લોકો છે તે વિરોધી પક્ષના હોવા છતાં પણ એક પક્ષના હોય એ પ્રમાણે વાત કરી રહ્યા છે, ગુફ્તગુ કરી રહ્યા છે। આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે અને વિડીયો જોતા જ જે કહેવાય કે રાજકારણ ગરમાયું છે। મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા બંને એકબીજાને ભેટીને વાતચીત કરતા નજરે પડ્યા હતા। ત્યારે ફરી એકવાર અંદર આ ગોપાલ ઇટાલિયા અને જે કહેવાય કે જયેશ રાદડિયા છે તે સાથે દેખાયા છે। આ કાર્યક્રમની અંદર અનેક મહાનુભાવો પણ હતા, અનેક સાધુ સંતો પણ હતા। તે વચ્ચે આ બંને જે લોકો છે તે દેખાતા અનેક ચર્ચાનો વિષય બન્યો છે। જી ધન્યવાદ મનીષ।